જંબુસર તાલુકાના ટંકારી ગામથી સરદારપુરા સીમાડા તરફ જતા માર્ગના 187 લાખ તેમજ ટંકારી ગામથી ટંકારી બંદર તરફ જતા માર્ગના 144 લાખના વિકાસ કાર્યનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। લાંબા સમયથી પ્રલંબિત રહેલા આ માર્ગોના વિકાસને લઈને ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ માર્ગોના નિર્માણથી સ્થાનિક ગ્રામજનો તેમજ વાહન ચાલકોને મોટા પ્રમાણમાં સુવિધા મળશે અને સમગ્ર વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ, ભોલા મહામંત્રી જ્યોતિષ જાદવ, કિરીટ પટેલ, એમપી પટેલ, ચેરમેન વનરાજ પ્રમુખ સહિત અનેક આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ ટંકારી બંદરનો રોડનું રીસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું। એની ટોટલ રકમ 1.44 કરોડ અને અંતર 3.20 કિલોમીટર અને બીજું એક રોડ ટંકારીથી સરદારપુરાના સીમાડા સુધીનું એનો નોન પ્લાનનો રસ્તો ટોટલ 3 કિલોમીટર અને એની માતબર રકમ છે 1 કરોડ અને 87 લાખ રૂપિયા। તો આટલી મોટી રકમ આજરોજ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને જંબુસર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીજી અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર દ્વારા આપણને જંબુસર તાલુકાને આપવામાં આવેલ છે। તો જંબુસર તાલુકાના સર્વે આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી વતી હું ડીકે સ્વામીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।